નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કાશી વિશ્વનાથ મંદિર વિશે. તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, શ્રી કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણના કાશી ખંડમાં પણ જોવા મળે છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિર ઇતિહાસમાં ઘણી વખત વિનાશ અને પુનર્નિર્માણ જોયેલું છે. સન 1194માં જ્યારે કુન્નુજના રાજાનો પરાજય થયો ત્યારે કુતુબ-ઉદ-દીન ઐબકની સેના દ્વારા મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો. ઇલ્તુમિશના શાસન દરમિયાન મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. સિકંદર લોધીના શાસન દરમિયાન તેનો ફરીથી નાશ કરવામાં આવ્યો હતો. સમ્રાટ અકબરના સમયમાં મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. 1669માં બાદશાહ ઔરંગઝેબે મંદિરનો નાશ કર્યો અને તેની જગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ બનાવી. મરાઠા રાજા ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈ હોલકર 1780માં મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું. મંદિર પરિસરમાં સોનાથી મઢેલી બે ગુંબજ જોવા મળી આવે છે. પંજાબ કેસરી તરીકે ઓળખાતા શીખ મહારાજા રણજીતસિંહે મંદિર પરિસર માટે સોનું દાન કર્યું હતું. નાગપુરના ભોસલેઓએ મંદિરમાં ચાંદીનું દાન કર્યું હતું. 1983 પછી શ્રી કાશી વિશ્વનાથ મંદિર ઉત્તર પ્રદેશના સરકારના નિયંત્રણમાં હેઠળ કરી દેવામાં આવ્યું. મિત્રો, કાશીનું સામ્રાજ્ય પ્રાચીન ભારતમાં સૌથી મહત્વનું રાજ્યોમાંનું એક હતું. કાશીનું સામ્રાજ્ય લોહયુગ દરમિયાન અસ્તિત્વમાં આવ્યું હતું. તે સમયે ભારતમાં 16 મહાજનપદ હતા. પૂર્વ 6ઠ્ઠી સદી દરમિયાન કાશીનું રાજ્ય ઉત્તર ભારતમાં મહાજનપદમાંથી એક તરીકે ઉભરી આવ્યું. રાજ્યની રાજધાની વારાણસી હતી, જે પવિત્ર નદી ગંગાના કિનારે સ્થિત હતી. કાશી રાજ્યનું નામ રાજા કાશના નામ પરથી પાડવામાં આવ્યું હતું. કાશી રાજ્યમાં 3 નદીઓ આવેલી છે. એક છે વરુણા નદી, આસી નદી અને પૂર્વમાં સોની નદી આવેલી છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંથી એક છે. શ્રી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેતા પહેલા ભક્તો પવિત્ર નદી ગંગામાં ડૂબકી લગાવે છે. તેઓ મોક્ષ પ્રાપ્ત કરવા માટે મંદિરની મુલાકાત લે છે. ભક્તો માને છે કે ભગવાન શિવ શ્રી કાશી વિશ્વનાથ મંદિરની અંદર કુદરતી રીતે પૃથ્વી છોડી દેનારા લોકોના કાનમાં મોક્ષનો મંત્ર બોલે છે. આદિ શંકરાચાર્ય, ગોસ્વામી તુલસીદાસજી અને સ્વામી વિવેકાનંદ જેવા હિન્દુ સંતો મંદિરની મુલાકાતે આવેલા છે. કાશી વિશ્વનાથ મંદિરનું સંકુલ નજીક વિશ્વનાથ ગલીમાં આવેલું છે. ગંગા નદી તેમાં અનેક મંદિરો પણ આવેલા છે. મિત્રો, કાશી વિશ્વનાથ મંદિરમાં આવનારા ભક્તો માટે ચોક્કસ ડ્રેસ કોડ છે. મંદિરમાં આવતા પુરુષ ભક્તો ધોતી કુર્તા પહેરે છે. મંદિરની મુલાકાત લેતી સ્ત્રી ભક્તો સાડી પહેરે છે. મંદિરમાં આવતા તમામ ભક્તોએ યોગ્ય વસ્ત્રો પહેરવા જોઈએ માટેના નિયમો અને ડ્રેસ કોડ કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રી કાશી વિશ્વનાથ પરિષદ દ્વારા બનાવવામાં આવેલી છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કાશી વિશ્વનાથ મંદિર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.